અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાએ મંડાણ કર્યા છે। શહેરના અનેક વિસ્તારોમાં મેઘાવી માહોલ છવાયો છે। અમદુપુરા વિસ્તારમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે। ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। અમદાવાદના અમદુપુરા વિસ્તારમાં આવશો તો માત્ર થોડા જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાથી આજે પણ લોકોને અહીં છુટકારો નથી મળ્યો। આપ દ્રશ્યો જુઓ, અહીં પાણી એ પ્રકારે ભરાઈ ગયા છે કે લોકોને પરેશાન થવું જ પડી રહ્યું છે। અહીંથી પસાર થતા લોકો છે તેઓ વાહન બંધ થઈ જાય તેવી ભીતિ વચ્ચે પસાર તો થાય છે, પરંતુ ઘણા બધા વાહનો એવા પણ જોવા મળ્યા કે જે બંધ થઈ ગયા, લોકોએ તેને દોરીને લઈ જવા પડ્યા। અમદુપુરા વિસ્તારની અંદર આ પ્રકારની પરિસ્થિતિ આપ જુઓ, હજુ તો વાત જ થઈ રહી છે। ત્યાં મારી જમણી તરફ એક રિક્ષા બંધ થઈ ગઈ છે અને લોકોએ ત્યાંથી પસાર થવું પડ્યું હોય તો આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે વાહન પોતાનું અથવા પોતાની રિક્ષા દોરીને લઈ જવી પડે તે પ્રકારની પરિસ્થિતિ છે તે દ્રશ્યો પણ પુરવાર કરે છે। વારંવાર છાશવારે જ્યારે પણ થોડો વરસાદ પડે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લોકોને પરેશાન થવું પડે છે। બીજું પણ વાહન આપ જુઓ તો એ પણ બંધ થઈ ગયું। લોકો પાસેથી પણ જાણવાની અપેક્ષા છે, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે આ પરિસ્થિતિ વચ્ચે પરેશાન થતા લોકો જે હર હંમેશ માટે અમદુપુરા વિસ્તારની અંદર અહીંથી પસાર થાય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે પસાર થતા હોય છે। ભાઈ, ક્યાં જવા નીકળ્યા છો? અહીંયા બાપુનગર શામશિખર બાજુ। અચ્છા, બાપુનગર શામશિખર પાસે જવા નીકળ્યા છો। આ દર વખતે આવું પાણી ભરાય છે? આ મિલો વાળા છોડી દે છે, અરવિંદ મિલો વાળા બધું ગંદાતું પાણી। હા, રોજ જે વરસાદ બી વરસાદ આવે ને પાણી ત્યાં છોડી દે। હા, અને ગંદાતું બહુ થાય છે પાણી। ગંધ મારે, સ્મેલ આવે, કેમિકલ વાળું હોય, પછી રોગચાળો ફાટે, ના થાય ને તે થાય ને લોકો બીમાર પડી જાય। વાહનો તમારા બંધ થયું છે? ગયા વખતે બંધ થાય છે વાહનો। 6 ઇંચ વરસાદ આવે ને તો બહુ પાણી છોડી જાય છે, તો વાહનો બી બંધ થાય, હેરાન થઈ જાય છે। પરિસ્થિતિ રિક્ષામાં ખરાબ થઈ જાય છે પછી। તો થોડો જ વરસાદ છે તે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લોકોએ પરેશાન થવું જોવા મળી રહ્યું છે। વાહન ચાલકો સૌથી વધારે પરેશાન છે। લોકોનું કહેવું છે કે ગટરના પાણી બેક મારી રહ્યા છે, તો કેમિકલવાળા પણ પાણી જોવા મળી રહ્યા છે, જેને કારણે જનતા પરેશાન છે। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાએ મંડાણ કર્યા છે। શહેરના અનેક વિસ્તારોમાં મેઘાવી માહોલ છવાયો છે। અમદુપુરા વિસ્તારમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે। ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। અમદાવાદના અમદુપુરા વિસ્તારમાં આવશો તો માત્ર થોડા જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાથી આજે પણ લોકોને અહીં છુટકારો નથી મળ્યો। આપ દ્રશ્યો જુઓ, અહીં પાણી એ પ્રકારે ભરાઈ ગયા છે કે લોકોને પરેશાન થવું જ પડી રહ્યું છે। અહીંથી પસાર થતા લોકો છે તેઓ વાહન બંધ થઈ જાય તેવી ભીતિ વચ્ચે પસાર તો થાય છે, પરંતુ ઘણા બધા વાહનો એવા પણ જોવા મળ્યા કે જે બંધ થઈ ગયા, લોકોએ તેને દોરીને લઈ જવા પડ્યા। અમદુપુરા વિસ્તારની અંદર આ પ્રકારની પરિસ્થિતિ આપ જુઓ, હજુ તો વાત જ થઈ રહી છે। ત્યાં મારી જમણી તરફ એક રિક્ષા બંધ થઈ ગઈ છે અને લોકોએ ત્યાંથી પસાર થવું પડ્યું હોય તો આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે વાહન પોતાનું અથવા પોતાની રિક્ષા દોરીને લઈ જવી પડે તે પ્રકારની પરિસ્થિતિ છે તે દ્રશ્યો પણ પુરવાર કરે છે। વારંવાર છાશવારે જ્યારે પણ થોડો વરસાદ પડે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લોકોને પરેશાન થવું પડે છે। બીજું પણ વાહન આપ જુઓ તો એ પણ બંધ થઈ ગયું। લોકો પાસેથી પણ જાણવાની અપેક્ષા છે, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે આ પરિસ્થિતિ વચ્ચે પરેશાન થતા લોકો જે હર હંમેશ માટે અમદુપુરા વિસ્તારની અંદર અહીંથી પસાર થાય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે પસાર થતા હોય છે। ભાઈ, ક્યાં જવા નીકળ્યા છો? અહીંયા બાપુનગર શામશિખર બાજુ। જવા નીકળ્યા છો। આ દર વખતે આવું પાણી ભરાય છે? આ મિલો વાળા છોડી દે છે, અરવિંદ મિલો વાળા બધું ગંદાતું પાણી। હા, રોજ જે વરસાદ બી વરસાદ આવે ને પાણી ત્યાં છોડી દે। હા, અને ગંદાતું બહુ થાય છે પાણી। ગંધ મારે, સ્મેલ આવે, કેમિકલ વાળું હોય, પછી રોગચાળો ફાટે, ના થાય ને તે થાય ને લોકો બીમાર પડી જાય। વાહનો તમારા બંધ થયું છે? ગયા વખતે બંધ થાય છે વાહનો। 6 ઇંચ વરસાદ આવે ને તો બહુ પાણી છોડી જાય છે, તો વાહનો બી બંધ થાય, હેરાન થઈ જાય છે। પરિસ્થિતિ રિક્ષામાં ખરાબ થઈ જાય છે પછી। તો થોડો જ વરસાદ છે તે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લોકોએ પરેશાન થવું જોવા મળી રહ્યું છે। વાહન ચાલકો સૌથી વધારે પરેશાન છે। લોકોનું કહેવું છે કે ગટરના પાણી બેક મારી રહ્યા છે, તો કેમિકલવાળા પણ પાણી જોવા મળી રહ્યા છે, જેને કારણે જનતા પરેશાન છે। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।